નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે પૃથા. બનાસકાંઠાના સહકારી માળખામાં ખળભળાટ જોવા મળ્યો. બનાસ બેંકના જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી. ભારતીય કૌભાંડ અને બોગસ ડિગ્રી મામલે હકાલપટ્ટી કરવામાં આવી. 40 અધિકારી કર્મચારીઓની ખોટી ભરતી થઈ હોવાનું પણ તપાસમાં આવ્યું સામે. ભરતી મુદ્દે બેંકના પૂર્વ ચેરમેન ML ચૌધરીએ તપાસ કમિટી રચી હતી. સોમવારે મળેલી બેંકની વહીવટી સમિતિમાં આ અંગે નિર્ણય કરાયો. બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલના કડક વલણથી સહકારી માળખામાં પણ ખળભળાટ. તો સોમવારે મળેલી બેંકની વહીવટી સમિતિમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના સહકારી માળખામાં ખળભળાટ. જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી કરવામાં આવી છે. ભરતી કૌભાંડ અને બોગસ ડિગ્રી મામલે હકાલપટ્ટી કરવામાં આવી. રાજ્યમાં ઠાકોર કોળી વિકાસ નિગમને ઓછું બજેટ ફળવાતું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે, અને જેના પર પલટવાર કરતા ભાજપે કોંગ્રેસ વર્ગ વિગ્રહની રાજનીતિ કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો પણ ઉઠાવ્યો. બળદેવજીએ કહ્યું કે સરકારે ઠાકોર કોળી સમાજને વ્યક્તિ દીઠ ₹1 આપી અને અન્યાય કર્યો છે, જ્યારે સુખી વર્ગના આયોગને 500 કરોડ રૂપિયા ફાળવ્યા. અમારા સમાજની અંદર વસ્તીના ધોરણે ખરેખર 1500 થી 2000 કરોડ ફાળવવા પડે, પરંતુ ફક્ત ને ફક્ત ઠાકોર અને કોળીના મતોનો વિભાજન કરવા માટે, આ મતોનો લાભ લેવા માટે એ ઉપયોગ કરી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં પણ જ્ઞાતિ જાતિને ભડકાવીને આંદોલનો કરાવીને પણ રાજ્યની શાણે જનતા ક્યારેય એ વાતમાં આવી નથી. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, મારા પછી ઓફિશિયલ અહીંયા આવીને એ જણાવે, ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનું કામ એ લોકસભામાં કેમ કોંગ્રેસ દ્વારા ન થયું? કોનું શાસન હતું? કોના વડાપ્રધાન હતા? હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ફરી એક વખત વિવાદ સર્જાયો છે, અને જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબુદ્ધ સ્વામી વચ્ચે ચાલતું શીતયુદ્ધ ફરી ખુલ્લું પડ્યું, અને ત્યાં સુધી તે મુદ્દો પહોંચ્યો કલેક્ટર સુધી. આ દ્રશ્યો વડોદરા કલેક્ટર કચેરીના છે. મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામી રાજીનામું આપે. આરોપ છે કે સોમવારે રાત્રે લિફ્ટમાં બેસવા મુદ્દે સરળ સ્વામીએ વિવાદ કર્યો. ત્યાં સુધી આરોપ છે કે ભક્તિના ધામમાં સરળ સ્વામીએ પ્રબોધ સ્વામીને ફેંટ પકડીને મારી નાખવાની ધમકી આપી, ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો. આ મુદ્દે હરિધામ સોખડા મંદિર બહાર હરિભક્તો વિરોધ કરવાના હતા, પરંતુ પોલીસે મંજૂરી ન આપતા હવે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સાધુને ન છાજે એવી ભાષામાં એમને વાત કરી છે. હરિભક્તો સાથે મિસબિહેવ કરે છે. આત્મીયતા, સમસુરત ભાવને, એકતાનું જે સ્વામીજીએ સ્થાપના કરી છે, 25-30 વર્ષથી પોતે સાધુ છે, છતાંય સાધુને શોભે એવા કોઈ વાક્ય બોલતા નથી. ખરેખર સાધુ તરીકે રહેવાને લાયક જ નથી. લિમિટ એટલે સહન કરવાની, કે અમારી નજર પ્રભુ સ્વામી તરફ છે, એ સહન કરે છે એટલી કક્ષા અમારી નથી, એટલે અમે થોડાક ઉશ્કેરાટમાં આવી જઈએ છીએ. પણ પ્રબોધ સ્વામી તરફ અમારી નજર છે, અને એ ધારશે એ પ્રમાણે થશે એવો અમને વિશ્વાસ છે. છતાં બી અમે આવી રીતે ભેગા થઈ અને આ બધું શાંત પડે એના માટેનો અમારો એક પ્રયત્ન છે. સુરતમાં પણ 100 જેટલા હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રેમ સ્વરૂપ સ્વામીને હટાવવાની માંગ કરી છે. હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ ગાદીપતિને લઈ અહીં સતત વિવાદ ચાલે છે. હાલ હરિધામમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી એમ બે અલગ અલગ જૂથ સક્રિય થયાનું પ્રતીત થઈ રહ્યું છે. અગાઉ વિડીયો રિલીઝ કરીને સંતો આ વાત નકારી ચૂક્યા છે, પરંતુ છાશવારે આવા વિવાદ થકી હકીકત છતી થઈ રહી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર વિરુદ્ધ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ પૂર્ણ થઈ, પરંતુ હજી પણ સાવધાન રહેશો, કારણ કે પોલીસે હજુ પણ દંડાત્મક કાર્યવાહી શરૂ રાખવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારા સામે 6 માર્ચથી 15 માર્ચ સુધીની પોલીસની રાજ્યવ્યાપી ડ્રાઈવ પૂર્ણ થઈ. આ દરમિયાન હેલ્મેટ ન પહેરનારા 1365 વાહન ચાલકો પાસેથી 6,91,000 અને સીટ બેલ્ટ ન બાંધનારા 3323 વાહન ચાલકો પાસેથી 16,73,000નો દંડ વસૂલાયો.
એટલે કે 10 દિવસમાં નિયમ ભંગ કરનારા વાહન ચાલકોએ 23,65,000 ચૂકવ્યા. જોકે ડ્રાઈવ પૂર્ણ થતાં નિશ્ચિંત બની જવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે પોલીસ હેલ્મેટ ન પહેરનારા સામે હાઈવે પર હજુ પણ ડ્રાઈવ ચલાવવાની છે. આ પોલીસની ડ્રાઈવ આટલી બધી જોરથી શરૂ નહીં રહે, પણ શરૂ રાખશે. હવે અમે સીટ બેલ્ટ અને હેલ્મેટ, ખાસ કરીને હેલ્મેટ હાઈવે ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. હેલ્મેટ ડ્રાઈવ હાઈવે ઉપર જ અમે કરશું. સીટ બેલ્ટના કેસો લોકોને સમજાવવા પૂરતા કરીએ છીએ કે ભાઈ તમે સમજો, અને સીટ બેલ્ટના કેસો ઉપર એટલો બધો જોક નથી અમારો. પોલીસનો દાવો છે કે વિશેષ ડ્રાઈવ છતાં હજુ પણ અસંખ્ય વાહન ચાલકો હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોને ગંભીરતાથી નથી લઈ રહ્યા. એ જ કારણ છે કે વિશેષ ડ્રાઈવ કરવી પડે છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજમહેલમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજમહેલમાં ચોરી કરનાર 6 શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધાંગધ્રા હળવદ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 29 કિલો ચાંદી, 6 લાખથી વધુની રોકડ તેમજ ચોરી કરાયેલા રજવાડી કપડાં, ઘડિયાળ અને ચોરીમાં ઉપયોગ કરાયેલા વાહનો સહિત કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીઓએ ફેબ્રુઆરી માસમાં અલગ અલગ 8 વાર મહેલમાં પ્રવેશી અને ચોરીને અંજામ આપ્યાની પણ કબૂલાત કરી છે. રાજમહેલમાં ચોરીમાં ઝડપાયેલા તમામ શખ્સો અગાઉ પણ ચોરી સહિતના અનેક ગુનાઓમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. સુરતમાં ભટાર યુનિક હોસ્પિટલમાં અને કાપડિયા હેલ્થ ક્લબ વચ્ચે બીઆરટીએસ રોડ ઉપર ભર બપોરે બાઇક સવાર 2 લૂંટારુઓએ એક બાઇક ચાલકની 18 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી અને નાસી છૂટ્યા હતા. એક ખાનગી કંપનીનો કર્મચારી રૂપિયા ભરવા માટે બેંકમાં જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે લૂંટની ઘટના બની. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપથી આવેલા બાઇક સવાર સૌથી પહેલા રૂપિયા ભરેલી બેગ ઝૂંટવે છે અને જેને કારણે બાઇક સવાર નીચે પટકાય છે અને લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટે છે. ફિલ્મી ઢબે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. તો સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લૂંટારુઓ પૂરપાટ ઝડપે બાઇક પર આવે છે અને બેંકમાં પૈસા ભરવા આવેલા યુવક પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝડપી લે છે અને ત્યારબાદ યુવક નીચે પટકાય છે અને લૂંટારુઓ નાસી છૂટે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જ્યારે આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં ફરી એક વખત ગળું કાપીને મહિલાને હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વ્યક્તિ મહિલાનું ગળું કાપીને હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ પણ શરૂ કરી. હત્યા બાદ 1 વર્ષનો પુત્ર માતા પાસે લોહીના ખાબોચિયામાં રમતો જોવા મળ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે મૃતક મહિલા પ્રકાશ પટેલ નામના વ્યક્તિ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની પણ છે. સવારે પ્રકાશ ટિફિન લઈ અને નોકરી પર જતા રહેતા હતા અને રોજ બપોરે બંને વિડીયોથી વાતચીત પણ કરતા હતા. જોકે તેમણે વિડીયો કોલ ન કરતા તેઓ ઘરે આવ્યા હતા ત્યારે પત્નીનું ગળું કાપી અને હત્યા કરાઈ હોવાની પણ જાણ થઈ હતી. પ્રકાશભાઈના અગાઉ એક એના જૂના પત્ની છે આશાબેન, તો હવે આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન કરી રહેલ છે કે એમનું મર્ડર કોણે કરેલ છે. સવારે એમના પતિ જનરલી ટિફિન લઈને જતા હોય છે અને બપોરના વિડીયોથી બંને વાત કરતા હોય છે. આજે એનો વિડીયો કોલ આવ્યો નહીં એટલે એને એમ થયું કે કેમ મારા પત્ની જેની જોડે રહું છું એનો ફોન નથી આવ્યો, એટલે અહીંયા ઘરે આવ્યા તો એમને એના પત્નીને ગળામાં છપ્પાથી વાર થવાથી ને મર્ડર થયેલાનો જાણવા મળતા પોલીસને જાણ કરતાં અમે લોકો અહીં આવેલ છીએ.